નમસ્કાર ખેડૂત ભાઈઓ, એકવાર ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં જે આવનારા સમયમાં માવઠું થવાનું છે તેના વિશે વાત કરવાની છે। આમ જોઈએ તો આ અગાઉ આપણે આગાહી કરી જ દીધી હતી કે એપ્રિલના જે શરૂઆતમાં માવઠું થશે અને 7 એપ્રિલથી 9 એપ્રિલ વચ્ચે એક માવઠું થવાનું છે। આ વિશેની વાત તો અગાઉ કરી જ દીધી છે, તેમ છતાં પણ આપણે આ વિડીયોમાં જોઈએ કે કઈ કઈ તારીખથી વરસાદ શરૂ થશે અને કઈ તારીખે છે તે આ માવઠાનું જે રાઉન્ડ છે તે પૂરો થશે। તો ખેડૂત ભાઈઓ, વાત કરીએ કે જે અસ્થિરતા અહીંયા સર્જાણી છે તેના લીધે ગુજરાતની અંદર માવઠાની શક્યતા રહેલી છે। અને ખાસ કરીને જે માવઠાની શક્યતા છે તેમાં ખાસ કરીને 7 એપ્રિલથી છે તે માવઠાની શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે। આ અગાઉ પણ આપણે વાત કરેલી છે કે 7 એપ્રિલથી 9 એપ્રિલ વચ્ચે એક માવઠું થવાનું છે અને એપ્રિલના એન્ડની અંદર પણ એક માવઠું થાય તેવી શક્યતા પણ રહેલી છે। પણ અત્યારે આપણે આ માવઠા વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, હવે વાત કરીએ કે કયા કયા વિસ્તારની અંદર છે તે માવઠાની શક્યતા રહેલી છે। તો તેમાં 7 એપ્રિલથી આ માવઠાની શરૂઆત થાય તેવી શક્યતા છે। તેમાં ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર છે તે છૂટાછવાયા વરસાદ પડશે, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ પડે તેવી શક્યતા છે અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા છે તે ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે। એમાં વધારે પ્રમાણમાં વાત કરીએ તો તેમાં મધ્ય ગુજરાત લાગુ જે પણ વિસ્તાર છે તેમાં વરસાદની વધુ શક્યતા રહેલી છે। ત્યારબાદ ખેડૂત ભાઈઓ, વાત કરીએ તો 8 એપ્રિલમાં પણ છૂટાછવાયા વિસ્તારની અંદર કોઈક જગ્યાએ ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે અને 9 તારીખે પણ એકદમ સીમિત માત્રામાં છે તે અમુક જગ્યાએ તે છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે। તો આ રીતે ખેડૂત ભાઈઓ 7, 8 અને 9 આ 3 દિવસની અંદર માવઠાની શક્યતા રહેલી છે। તો ખેડૂત ભાઈઓ, આ એક માવઠા વિશેની માહિતી હતી જે તમારા સુધી પહોંચાડી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।